हेलो विद्यार्थी मित्रों, केम छो? विद्यार्थी मित्रों, अपने लास्ट पीरियडनी अंदर अपना प्रकरण नंबर 1 नी अंदर पॉइंट नंबर 1.1 संचालनનો अर्थ અને 1.2 એટલે કે સંચાલનનું સ્વરૂપ, આ બે મુદ્દાઓનો આપણે અભ્યાસ કરેલો હતો. આઈ હોપ કે તમે બંને પ્રકારના મુદ્દાઓ છે વ્યવસ્થિત તૈયારી કરેલા છે. આજે આપણે ખૂબ અગત્યનો પોઈન્ટ, જે વારંવાર બોર્ડની અંદર પૂછાતો એવો પ્રશ્ન છે, સંચાલનનું મહત્ત્વ, એ મુદ્દાથી આપણે આગળ વધવાનું છે. મિત્રો, સિમ્પલ છે કે સંચાલનનું મહત્ત્વ, જ્યારે કોઈ પોઈન્ટ હોય ને એનું મહત્ત્વ સમજાવતા હોય ને તો ચોક્કસથી એનું મહત્ત્વ આપણે જે ક્ષેત્રની અંદર છીએ એ ક્ષેત્રની અંદર કંઈક વિશેષ રીતના એમનું પ્રદાન રહેલું હોય છે. એક સિમ્પલ, તમે 1 મિનિટ માટે એવું વિચારો કે સંચાલનનું મહત્ત્વ ક્યાં ન હોઈ શકે. એવા એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં સંચાલનનું મહત્ત્વ ન હોય. સંચાલન છે એ ખૂબ જૂની એક વ્યવસ્થા હતી. આજે પણ એ વ્યવસ્થાને લોકોએ સ્વીકાર કરેલો છે. મિત્રો, ઘણા બધા ક્ષેત્રો તો એવા છે કે જેઓ ત્યાં એ પોતાનો બિઝનેસ છે નિષ્ફળ ગયું હોય ને તો એની પાછળનું કોઈ કારણ હોય તો એ છે સંચાલન. અને નિષ્ફળ થયેલું જો કોઈ બિઝનેસ હોય ને એને સફળતા મળી ગઈ હોય તો એનું કારણ પણ છે સંચાલન. આમ સંચાલનથી નિષ્ફળ વ્યવસાય છે, ઉદ્યોગો છે, એને પણ આપણે સફળતા તરફ લઈ જઈ શકીએ છીએ. હવે જો આપણે આમની અંદર કુલ 8 મુદ્દાઓ છે, એમનો અભ્યાસ કરવાનો છે. હું તમને 8 મુદ્દાની સૌથી પહેલાં યાદી આપી દઈશ અને પછી આપણે એક મુદ્દાઓનો અભ્યાસ કરીશું. પહેલી વાત કરીએ તો કે દરેક ક્ષેત્રમાં જરૂરી. બીજો મુદ્દો છે એ છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ત્રીજું છે ધ્યેય સિદ્ધિ. ચોથું છે ધંધાની સફળતા માટે ઉપયોગી. પાંચમું છે રોજગારીની તકમાં વધારો. છઠ્ઠું છે નફામાં વૃદ્ધિ. અને સાતમું છે સામાજિક લાભ. આઠમું રાષ્ટ્રીય હેતુ. મિત્રો, આ 8 મુદ્દા છે, એનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરતાં શીખવાનો છે. પહેલી વાત કરીએ તો કે દરેક ક્ષેત્રમાં જરૂરી. સિમ્પલ, આપણે લાક્ષણિકતામાં એટલે કે સ્વરૂપની અંદર પણ આ મુદ્દાનો અભ્યાસ કરેલો હતો કે ભાઈ સંચાલન છે એ દરેક ક્ષેત્રની અંદર છે અને દરેક ક્ષેત્રની અંદર એનું વિશેષ મહત્ત્વ છે. હા, સંચાલન છે એ ક્ષેત્ર બદલે એટલે થોડુંક એનું સ્વરૂપ છે ને એમાં પરિવર્તિત થાય, એનું કામ કરવાની એના થોડાક સૈદ્ધાંતિક બાબતો છે એમાં પરિવર્તિત થાય, પરંતુ એનું જે મુખ્ય વસ્તુ છે એમાં કશો ફેરફાર થતો નથી. હવે હું તમને કેટલાક ક્ષેત્રોનું અહીંયા યાદી આપું છું, જે તમે અંડરલાઇન કરતા હશો. એ ખૂબ ઉપયોગી છે. નાના પ્રશ્નોની અંદર પણ પૂછાય છે અને એક વાક્યવાળા પ્રશ્નોની અંદર પણ પૂછાતો પ્રશ્ન છે. મિત્રો, સંચાલન એ માત્ર ઉદ્યોગ અને ધંધા પૂરતું મર્યાદિત નથી. આ એક લીટી યાદ રાખજો. સંચાલન છે એ માત્ર ઉદ્યોગ અને ધંધા પૂરતું મર્યાદિત નથી. એનો મતલબ એવો કે સંચાલન છે એ ઉદ્યોગ અને ધંધાની અંદર જ થાય છે અને બીજે કશી જગ્યા ઉપર થતું નથી. એ વાત થોડી ભૂલ ભરેલી છે. તો બાકીના ક્ષેત્રો ક્યાં? તો ધર્મ, આપણી જે ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, તમામ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર સંચાલન છે એ જોડાયેલું છે. તમે જુઓ, સવારના પોરમાં એક મંદિરની અંદર ખૂબ સરસ મજાની આરતી અને પ્રાર્થના થાય છે, તો પણ એક સંચાલનનો ભાગ છે. ઘણા ધાર્મિક સ્થળ હોય છે તે બપોર અથવા સાંજના સમયે ભોજનની વ્યવસ્થા, નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. તો મિત્રો, ત્યાં પણ એક સારા એવા સંચાલનની જરૂરિયાત પડતી હોય છે. એક બીજા ક્ષેત્રનો અભ્યાસ કરીએ, સંરક્ષણ ક્ષેત્ર, એટલે કે આપણા દેશનું જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે, ડિફેન્સ વિભાગ છે, એની વાત કરીએ. વિશાળ પ્રમાણની અંદર સંચાલનની ત્યાં મહત્ત્વ રહેલું છે, કારણ કે આખું ડિફેન્સ છે. આપણા દેશની જ્યારે રક્ષાની વાત આપણે કરતા હોઈએ એવી જગ્યાએ પણ સંચાલનનું મહત્ત્વ છે. ત્રીજું ક્ષેત્ર જોઈએ તો એ છે સામાજિક ક્ષેત્ર, કે જેને આપણે એક ભાગ છીએ. લાસ્ટ પીરિયડની અંદર મેં એવું કીધું હતું કે ભાઈ માનવી છે એ સામાજિક પ્રાણી છે. મારી અંડરલાઇન પણ તમને કરાવેલી છે અને તમે વાંચેલી પણ છે. માનવી સામાજિક પ્રાણી છે. તો આવડો મોટો આપણો સમાજની અંદર બધા જ વર્ગ આવી જતા હોય છે. એ તમામ પ્રકારના વર્ગ છે એની વ્યવસ્થા જાળવવા માટે પણ એક સારા સંચાલનની જરૂર પડે છે. રાજકીય ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય અને રમતગમત હોય, આવા જે મોટા અને વિશાળ ક્ષેત્રો છે એની અંદર પણ સંચાલનની એટલી જ જરૂરિયાત ને એટલું જ એનું મહત્ત્વ છે. મિત્રો, આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં
કેવા કાર્ય કરવા પડે, કેવા કાર્ય કરીએ તો સારું સંચાલન થઈ શકે? તો પહેલું કાર્ય છે આયોજન કરવું, જેને આપણે પ્લાનિંગ તરીકે ઓળખીએ છીએ. આયોજન નામનું આપણું આખું ચેપ્ટર છે, એ આપણે ધોરણ 12ની અંદર અભ્યાસ કરવાનો આવશે. એટલે પહેલું છે આયોજન. બીજું છે વ્યવસ્થા તંત્ર, જેને આપણે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. વ્યવસ્થા તંત્ર એ પણ આપણું આગળ ભણવામાં આવતું એક સરસ મજાનું ચેપ્ટર છે. દોરવણી અંકુશ, આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે અને અંકુશ છે વગેરે સંચાલનની અંદર કાર્ય કરવા પડતા હોય છે. આમ સંચાલનના બધા કાર્ય કરીએ ને એટલે સારું સંચાલન છે જોઈ શકીએ છીએ. હવે જો એ ખાસ એક યાદ રાખજો, મોટા વિદ્યાર્થીઓ છે ને અહીંયા થોડીક ભૂલ કરે છે. ક્ષેત્ર પૂછે ને કે સંચાલનનું મહત્ત્વ કયા ક્ષેત્રમાં છે, ક્ષેત્ર શબ્દ વાપરે તો રિપીટ કરું છું, ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક, આ બધા ક્ષેત્રો છે. હવે સાંભળજો, જો આયોજનની કરવામાં આવતી પ્રવૃત્તિ શબ્દ પૂછે, ક્ષેત્ર પછીનો બીજો શબ્દ છે પ્રવૃત્તિ પૂછે, તો આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ આવા શબ્દોનો આપણે ઉપયોગ કરવો પડશે. રાઈટ? ઓકે. પોઈન્ટ નંબર 2, બીજો પોઈન્ટ જોઈએ તો એ છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો. હવે સૌથી પહેલાં આપણે એક સમજતું અહીંયા સમજવી પડશે, સાધન એટલે શું? બરાબર છે? આપણી પાસે જ્યાં સુધી ખબર નથી એક શબ્દની, ત્યાં સુધી આપણે એનું કેવી રીતના ઉપયોગ કરી શકીએ? સાધન એટલે શું? તો આપણા વાણિજ્ય વિષયની અંદર સાધનને મૂડી છે, જમીન છે, પછી શ્રમ એટલે મજૂર વર્ગ છે અને નિયોજક છે, આ બધાને સાધનો તરીકે ઓળખવામાં આવેલા છે. રાઈટ? આ શબ્દ ભૂલતા નહીં. હું રિપીટ કરું છું, મૂડી શબ્દ તમે ધોરણ 11ની અંદર શીખીને આવ્યા છો. શ્રમ શબ્દ પણ તમને ખબર છે, નિયોજક શબ્દ પણ તમને લોકોને ખબર છે. તો સંચાલનને લીધે એકમની અંદર ઉપલબ્ધ સાધનો, એટલે દરેક સંચાલન પાસે જે કંઈ પણ સાધનો હોય ને, જેટલા ને જેવા સ્વરૂપમાં હોય, એનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને. હવે ઇષ્ટતમ શબ્દ એટલે શું? તો કે મેક્સિમમ ઉપયોગ કરવો. એક ઉદાહરણ લઈએ. ભારત પાસે જમીન સૌથી મોટું સાધન છે. ભારત જેવા દેશ પાસે સૌથી મોટું સાધન એ જમીન છે. તો આપણે એ જમીનની અંદર સારામાં સારું સંચાલન કરી અને આપણે આપણી જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ છીએ. અને એનું વ્યવહાર ઉદાહરણ પણ આપણી પાસે છે. ખેડૂત પોતાની પાસે રહેલી જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરે છે. વર્ષની અંદર 2, 3 અથવા 4 પાક લે છે, તો ઇષ્ટતમ ઉપયોગ થયો છે. રાઈટ? તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો એટલે શું? તમે બરાબર સમજી શકો છો. જે આપણી પાસેના સાધનો છે, જમીન છે, મૂડી છે, કાચો માલ છે, યંત્રો છે, કર્મચારીઓ છે, આનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને ઓછામાં ઓછો બગાડ કરવો. આ શબ્દ યાદ રાખજો, ઓછામાં ઓછો બગાડ કરવો અને વધુમાં વધુ એનો ઉપયોગ થાય એને ઇષ્ટતમ ઉપયોગ કર્યો એમાં આપણે કહી શકીએ છીએ. મુદ્દા નંબર 3 જોઈએ, ધ્યેય સિદ્ધિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન એ અનિવાર્ય છે. હા મિત્રો, સૌથી પહેલાં દરેક ધંધાની અંદર ચોક્કસ પ્રકારનો ધ્યેય હોવો જોઈએ અને આ ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલન અનિવાર્ય છે. ધોરણ 12ની અંદર ભણતો વિદ્યાર્થી વર્ષની શરૂઆતમાં જે ધ્યેય નક્કી કરે ને, પહેલાં ધ્યેય નક્કી થાય અને ધ્યેયને અનુલક્ષીને હંમેશના માટે સંચાલન થાય છે. કંપની પોતાના વાર્ષિક નફાના ટાર્ગેટ અગાઉથી નક્કી કરે છે અને એ ટાર્ગેટને પહોંચી વળવા માટે ચોક્કસ પ્રકારનું સંચાલન છે થતું હોય છે. આમ ધ્યેય સિદ્ધિ માટે સંચાલન છે એ ખૂબ જરૂરી છે. સંચાલનને લીધે સાધનોનો ઉપયોગ કેવો બને છે? તો કે ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને તેથી એકમ છે એ ધ્યેય સિદ્ધિ કરી શકે છે. મિત્રો, ત્રીજો મુદ્દો છે ને એની આગળ IMP રાખજો, કારણ કે અહીંયા એક નાની બાબત તમને છુપાયેલી છે. સંચાલનને લીધે ખાલી જગ્યા શક્ય બને છે અથવા ખાલી જગ્યા ઉપયોગી બની શકે છે, તો ઇષ્ટતમ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. આવા નાના નાના પ્રશ્નો છે એ આપણે ખાસ તૈયાર કરવા જોઈએ. ચોથો મુદ્દો જોઈએ, એ છે ધંધાની સફળતા માટે ઉપયોગી. ગુડ. ઘણી વખતે એવું બનતું હોય છે, ઘણા લોકો એવું કહેતા હોય કે મારી પાસે મૂડી નહોતી ને એટલે મારો ધંધો નિષ્ફળ ગયો. ઘણી વખતે લોકો, એટલે વેપારી વર્ગ એવું બોલતા હોય છે અથવા એવું પોતાનું નિવેદન આપતા હોય છે કે ભાઈ અમારી પાસે એવા સારા ગ્રાહકો નહોતા કે જેથી અમે અમારું વેચાણ વધારી ન શક્યા. પણ એ દરેક બાબતો છે એ ક્યાંક ને ક્યાંક છે એ ખોટી સાબિત થાય છે કે જ્યારે આપણી પાસે સારું સંચાલન હોય ત્યારે. તો ધંધાની જે એકમ છે એની સફળતામાં અન્ય પરિબળો, ઘણા બધા પરિબળો છે, એ અન્ય પરિબળોની સરખામણીમાં સૌથી અગત્યનો કોઈ વિશેષ ફાળો હોય ને તો એ સંચાલનનો છે.
ટૂંકમાં એક લીટી ખાસ અંડરલાઇન કરજો, યાદ પણ રાખજો, આપણા માટે પણ ઉપયોગી છે. ઇન બિટવીન જ્યારે આપણે ફ્યુચરમાં આપણો બિઝનેસ શરૂ કરશું તો ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર ખાલી જગ્યા ઉપર રહેલો છે. કોની ઉપર? રાઈટ, સંચાલન ઉપર. સંચાલન ઉપર ધંધો સફળ થશે કે ધંધો નિષ્ફળ જશે એનો આધાર છે એ સંચાલન નક્કી કરતું હોય. તમે ઘણા બધા એવા નાના ઉદ્યોગો જોયા હશે, કદાચ તમે ન જોયો હોય તો આપણા ઘરના વડીલ વર્ગ હોય ને, પપ્પા મમ્મી, એને જોયેલા જ હોય. એક નાની એવી દુકાનની શરૂઆત કરી હોય, બહુ સારું એવું મેનેજમેન્ટ કરે, સારું સંચાલન કરે એટલે નાની દુકાનમાંથી મોટી દુકાન બનાવે, ફરી પાછું સારું સંચાલન કરે એટલે એમાંથી શોરૂમ બનાવે, સરસ મજાનો શોરૂમ તૈયાર થઈ જાય, મલ્ટીપ્લેક્સ શોરૂમ તૈયાર થઈ જાય, અને ધીમે ધીમે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર આવે, એટલે કે પોતે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પોતાના એકમોની શરૂઆત કરે. અને પછી શું કરશે તો કે એક દેશ સુધી પોતે પોતાનું માર્કેટ છે ને સ્પ્રેડ કરશે, ઘણી બધી જગ્યાએ પોતાના છે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એની સ્ટાર્ટિંગ કરશે. અને પછી તો કે એક કંપની સ્વરૂપ ધારણ કરી અને વિશ્વની અંદર પોતાનું માર્કેટ છે એ મેળવવા માટે પ્રયત્ન કરશે. તો આને કહેવાય ધંધાની સફળતા. એક નાનો એવા ધંધાને આગળ લઈ જવા માટે સારા સંચાલનની જરૂર પડે છે. હું તમને 1 મિનિટ માટે એ વિચારવાનું કહીશ. આપણા ગુજરાતના ઉદ્યોગપતિઓ છે સમગ્ર વિશ્વની અંદર ખૂબ જાણીતા છે, સાહસી છે. એમ કહેવાય છે કે ગુજરાતી હંમેશા સાહસી હોય છે, અને ગુજરાતી જે બિઝનેસ કરે ને એમાં પછી કોઈ લગભગ બિઝનેસ કરવા માટે આવતું નથી. તમે આપણા જ ગુજરાતના ઘણા સારા વેપારીઓના લિસ્ટની યાદી છે, તમે ક્યાંક વાંચેલી હશે, સાંભળેલી હશે. ઘણા બધા એવા બિઝનેસમેન હતા કે જેણે એકદમ નાના પાયેથી ધંધાની શરૂઆત કરી, સારું સંચાલન કરી અને આજે ઇન્ટરનેશનલ કંપનીઓ તરફ છે એને આપણે લઈ જતા જોઈ ગયા છીએ. 5મો મુદ્દો આવે છે રોજગારીની તકમાં વધારો. હા મિત્રો, તો સિમ્પલ વસ્તુ છે. હમણાં મેં તમારી સામે એક એક્ઝામ્પલ મૂક્યું, નાની શોપ, નાની દુકાન અને એમાંથી મલ્ટીનેશનલ કંપની. તો તમે જુઓ, નાની દુકાનમાં 1 વ્યક્તિ 2 વ્યક્તિ કામ કરતા હશે, શોરૂમ આવશે એટલે 25-50 વ્યક્તિ કામ કરતા હશે, 1-2 વધારે શોરૂમ બનશે એટલે 200-500 વ્યક્તિ એકસાથે જોડાશે કામ કરવા માટે. રોજગારીની તકમાં વધારો થયો. મલ્ટીનેશનલ કંપનીઓની સ્થાપના થશે એટલે શું થશે તો એની અંદર હજારોની સંખ્યામાં નવા કર્મચારીઓ છે એની કામ કરવા માટે આપણે જોડવા પડશે. તો શું થયું તમે કહો જોઈએ? રોજગારીની તકમાં શું થયો? વધારો. તો એ તો આપણા દેશ માટે જરૂરી છે ને. આપણા દેશની અંદર રોજગારીની તકમાં જેટલો વધારો થાય એ ખૂબ જરૂરી છે. પણ હવે જરાક આપણે બીજું પાસાનો વિચાર કરીએ. કોઈ એક ધંધો છે એમાં સારું સંચાલન નથી થતું, સારો ધંધો ચાલે છે પણ સારું સંચાલન થતું નથી. તો સારું સંચાલન ન થવાને કારણે શું થાય તો કે ધંધો અમુક સમય પછી બંધ કરવો પડે. અને જેવો ધંધો બંધ થાય એટલે એની અંદર કામ કરતા કર્મચારીઓ છે એનું શું થાય? એ બેરોજગાર બનશે. સારું સંચાલન તો રોજગારીની તકમાં વધારો, ખરાબ સંચાલન તો બેરોજગારીના દરમાં વધારો. બેરોજગારીના દરમાં વધારો, મને શબ્દ જરા યાદ રાખજો. રાઈટ, આપણે આગળ વધીએ. મુદ્દા નંબર 6, નફામાં વૃદ્ધિ. મિત્રો, નફાની અંદર વૃદ્ધિ. દરેક ધંધાકીય એકમનો મુખ્ય હેતુ એક જ હોય છે કે નફાની અંદર વધારો થવો જોઈએ. તો નફાની અંદર નફામાં જો આપણે વધારો કરવો હોય તો આપણે સારું સંચાલન કરતાં શીખી જવું જોઈએ. બસ તમારી પાસે સારું સંચાલન એકવાર આવી જશે એટલે તમારા ધંધાની અંદર નફામાં 100% વધારો થશે. ઘણા લોકો એવું કહેતા હોય કે કિંમતમાં વધારો કરીને નફામાં વધારો કરી શકાય, વધુ વેચાણ કરીને નફામાં વધારો કરી શકાય. નો ડાઉટ કરી જ શકાય છે, એ બાબત ખોટી નથી. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ આ બંને બાબતો સાચી છે. પણ વાણિજ્યની દૃષ્ટિએ હું વાત કરું તો સારું સંચાલન કરી, બગાડમાં ઘટાડો કરી અને પણ નફામાં વધારો કરી શકાય છે. આજે જ્યારે તમે હરીફાઈવાળા ઉદ્યોગો ચલાવતા હોય એટલે કે તમારી સામે હરીફોની સંખ્યા વધારે હોય ત્યારે ગ્રાહક અને કિંમત વધારવા મુશ્કેલ છે. ત્યારે તમારી પાસે માત્ર એક જ હથિયાર એવું હોય છે કે જેમાં તમે વધારો કરી શકો, જેનું તમે સારું ઇમ્પ્લિમેન્ટ કરી શકો. જેમ કે તમે સારું સંચાલન કરી એકમની અંદર થતો કર્મચારીના સમયનો બગાડ છે, નાણાકીય બગાડ છે, કાચા માલનો બગાડ છે એને અટકાવી અને નફામાં વૃદ્ધિ કરી શકાય છે. એટલે ખાસ યાદ રાખજો, નફામાં વૃદ્ધિ કરવા વાણિજ્યની દૃષ્ટિએ જો હું વાત કરતો હોય તો આ બગાડને અટકાવી સારા સંચાલકો છે પોતાની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કરશે, કરકસરપૂર્વક સાધનોનો ઉપયોગ કરતા શીખવાડશે અને આ રીતે આપણો ધંધો છે
એમાં આપણે નફામાં વૃદ્ધિ કરી શકીએ। એક અંડરલાઇન અહીંયા ચોક્કસથી કરશો। બોર્ડની અંદર પૂછાતો પ્રશ્ન છે અને 100% પૂછાશે એની હું તમને ખાતરી પણ આપું છું। નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતા માપવાનો માપદંડ છે। મિત્રો, દરેક પ્રશ્ન કદાચ આપણે ઓનલાઈન લેક્ચરમાં એટેન્ડ ન કરી શકીએ, પણ તો અગત્યના પ્રશ્નો તમારી સાથે હું 100% શેર કરીશ, કારણ કે તમને શીખવાની મજા આવશે। આપણા બોર્ડની અંદર જે પ્રશ્નો પૂછાય છે એની જ હું અહીંયા ચર્ચા કરું છું। એમાંના કેટલાક પ્રશ્નો તમારી સામે હું શેર કરીશ। જેમ કે હમણાં મેં તમારી સામે વાત કરી કે નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે। ધોરણ 11 યાદ કરો, ધોરણ 11ની અંદર વાણિજ્ય વ્યવસ્થા યાદ કરો। એના એક ચેપ્ટરની અંદર આપણે એવું શીખી ગયા છીએ કે નફો છે એ ધંધાની પારાશીશી છે। એક સિમ્પલ વસ્તુ છે, એક વિદ્યાર્થી કેટલો હોશિયાર છે એ આપણે કોઈને કહેવું હોય તો ઝડપથી આપણે એની માર્કશીટ જોઈ અને કહી શકીએ કે આ વિદ્યાર્થી છે એ કેટલો હોશિયાર છે। તો ધંધામાં શું વાત કરી, વધારે ગ્રાહક એટલે શું એ ધંધો સફળ, અને શું ઓછા ગ્રાહક એટલે ધંધો નિષ્ફળ? નહીં, ધંધાને ગ્રાહક કરતાં નફા સાથે વધારે સંબંધ છે। દરેક ધંધાઓ એના નફાને કારણે સફળતા કે નિષ્ફળતા છે એ નક્કી કરતો હોય છે। તો આ મુદ્દો ખાસ યાદ રાખજો। વિશેષ વાંચન માટે આપણી પાસેના જે સંદર્ભ પુસ્તકો હોય છે એનો આપણે ચોક્કસથી ઉપયોગ કરીશું। નંબર 7 જોઈએ, એ છે સામાજિક લાભ। દરેક એકમ સમાજમાં રહી સમાજ માટે પોતાની કામગીરી કરે છે। એ તો સિમ્પલ છે, આપણે પણ સમાજનો ભાગ છે અને આપણે જે કામ કરીએ છીએ સમાજને આપીએ છીએ। સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે। ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે। હા મિત્રો, ધંધાની જે સફળતા છે એ શું થાય તો કે સમાજની અંદર જે વસતા લોકો છે એને ઓછી કિંમતે વધુ સારી વસ્તુઓ પ્રાપ્ત થાય છે। અત્યારે તમે જુઓ, આપણે ઘણા બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરતા હોય, નાના સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ શું છે કે સારા સંચાલનને કારણે છે ને આપણે ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ પ્રાપ્ત થતી હોય છે। જો મિત્રો, એક ખાસ અહીંયા એવું પણ યાદ રાખજો, ધંધાકીય એકમ છે ને એનો હંમેશા એક એવો હેતુ હોય છે કે અનેકવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવું। અનેકવિધ વસ્તુઓ એટલે કેવી ખબર છે? એક વસ્તુ છે એનો ઘણી બધી જગ્યા ઉપર ઉપયોગ થવો જોઈએ, અને બીજું છે કે સેવાઓની ઓછી પડતરે ઉત્પાદન કરે છે। સેવા એટલે શું તો કે જે સેવાકીય ક્ષેત્રો છે એ ઓછી પડતર એટલે કે ઓછામાં ઓછા ઉત્પાદન ખર્ચા થાય એ રીતના પોતે ઉત્પાદન કરવાનું છે। સમાજને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે। પરિણામ શું આવે તો કે સમગ્ર સમાજનું કલ્યાણ થાય। હવે તમને આવો પ્રશ્ન પૂછાણો હોય, સમગ્ર સમાજનું કલ્યાણ સંચાલનની દ્રષ્ટિએ કઈ રીતના થાય, તો તમારે એને સ્પષ્ટ કરવું પડે કે ઓછી કિંમતે વધુ સારી ગુણવત્તાવાળી વસ્તુ પ્રાપ્ત થાય, લોકો વસ્તુનો ઉપયોગ કરે, ખર્ચમાં ઘટાડો થાય અને સમગ્ર સમાજ છે એમનું કલ્યાણ થઈ શકે ખરા। 8મો મુદ્દો જોઈએ છીએ, રાષ્ટ્રીય હેતુ। રાષ્ટ્રીય હેતુ, જો હવે આપણે થોડુંક અલગ એક મુદ્દાનો અભ્યાસ કરીએ છીએ। આપણે અત્યાર સુધી જે વાત કરતા હતા એ સંચાલનના મુદ્દાનો અભ્યાસ કરતા હતા, હવે આપણે રાષ્ટ્રીય મુદ્દા છે એની આપણે વાત કરીએ છીએ। હવે આપણે રાષ્ટ્રીય હેતુ એટલે શું તો કે અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે આપણા દેશ છે ને એની આ 3 પાયાની વાત છે, આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય બાબત। એનો વિકાસ ક્યારે થાય તો કે જ્યારે આપણી પાસે પડેલી વપરાયેલી માનવ સંપત્તિ, બહુ શબ્દ તમને ક્લિયર કરવો પડશે, વપરાયેલી માનવ સંપત્તિ એટલે શું તમે સમજી શકશો કે જેનો ઉપયોગ થઈ ગયો છે। વપરાયેલી માનવ સંપત્તિ એટલે શું કે જેનો ઉપયોગ થતો નથી। હવે જો, આપણા દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ છે, જે દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે હોય ને ત્યાં વપરાયેલી માનવ સંપત્તિ છે ને એ વધારે હોય, કારણ કે મોટાભાગના લોકો છે એ દેશની સેવામાં ફાળો આપી શકતા નથી અને ત્યાં જ પોતાની ઉંમર થઈ જાય છે અને પછી એમનો જીવનકાળ છે પૂરો થતો હોય છે। તો અહીંયા સારું સંચાલન કરી અને વપરાયેલી માનવ સંપત્તિ પાસેથી કામ લેવું
અને વણ વપરાયેલા ઉત્પાદન સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવવો જોઈએ. બીજો શબ્દ જ છે વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો એટલે કેવા સાધનો કે જે સાધનોનો ઉપયોગ જે સમયે થવો જોઈએ અને એ સમયે એનો ઉપયોગ થયેલો નથી એને વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો તરીકે આપણે ઓળખી શકીએ ખરા. સિમ્પલ એક નાનું ઉદાહરણ લઈએ. ગુજરાત છે, એમની પાસે 1600 કિલોમીટર દરિયા કિનારો છે. તમને બધાને ખ્યાલ જ છે, આપણે નાના ધોરણમાં ભણીને આવ્યા છીએ. ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. એમાંથી બહુ ઓછા કિલોમીટરના દરિયા કિનારાનો ગુજરાત અત્યારે ઉપયોગ કરે છે. આપણી પાસે થોડા બંદરો છે, થોડાક બીચ વિસ્તાર છે, થોડુંક આપણે ફિશરિંગ કરીએ છીએ, થોડાક પર્યટનના સ્થળ પણ છે. હમણાં જ સરકાર દ્વારા 1-2 પ્લાન્ટ છે, જે વોટર ટ્રીટમેન્ટના પ્લાન્ટ છે, એ પણ શરૂ કરવામાં 1600 કિલોમીટરમાંથી આપણે હજી માત્ર ને માત્ર 600 કિલોમીટરની અંદર જ ઉપયોગ કરીએ છીએ. ક્યાંક આપણી પાસે 1000 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે ને એ વણ વપરાયેલો છે. આ કુદરતી સંપત્તિ છે. આ સંપત્તિનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. પરંતુ જો સારું સંચાલન હોય તો આપણે એનો ઉપયોગ કરી અને આપણે સમાજને સારામાં સારી વસ્તુઓ છે આપી શકીએ છીએ. મિત્રો, આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. આની કી કેવી રીતના યાદ રાખવી એ તમને મારા દ્વારા માત્ર ને માત્ર મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાયેલા વિદ્યાર્થીઓ જેટલા છે એમને હું ચોક્કસથી શેર કરી દઈશ. આ પ્રશ્ન પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ અગત્યનો હોવાથી ખાસ યાદ રાખજો. આગળના પ્રશ્નો પણ વાંચતા રહેજો. આજનું તમને નાનું એક હોમવર્ક પણ આપી દઉં છું, જેથી કરી તમે સમયાંતરે હોમવર્ક છે એ પૂર્ણ કરી શકો ખરા. ઓકે, તમને નાનો પ્રશ્ન પૂછું. તમારા સ્વાધ્યાયની અંદરથી નાનો પ્રશ્ન તમે જુઓ છો અને એ તમને જે પ્રશ્ન આપું છું તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 17 ઉપર મુખ્ય પ્રશ્ન ચોથાનો પહેલો પ્રશ્ન છે, સંચાલનનું મહત્ત્વ જણાવો. આ પ્રશ્ન તમારો 3 ગુણ માટે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો છે, જે તમે ખાસ તૈયાર કરજો.